તો ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય પોથીની અંદર વિભાગ બી પ્રશ્ન પહેલો. વિભાગ બી ની અંદર પ્રશ્ન પહેલો આપણને એવો કીધેલો છે 1 અને 3 એ બહુપદી p of x = x ની 3 ઘાત ઓછા 6x વર્ગ વત્તા 11x ઓછા 6 નું શૂન્ય છે કે નહીં તે ચકાસણી કરો. તો આપણે થિયરી ની અંદર ભણ્યા હતા જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ હતું ત્યારે કે જો 1 અને 3 એ આપેલ બહુપદીના શૂન્ય હોય તો p of 1 અને p of 3 ની કિંમત 0 થવી જોઈએ. ચાલો ચકાસીએ. તો x બરાબર 1 માટે પહેલા ચકાસણી કરીએ એટલે કે p of 1 આનો અર્થ શું થયો કે જેટલી જગ્યાએ આપણને x દેખાય છે એ દરેક જગ્યાએ આપણે 1 ની એક કિંમત મૂકી દેવાની છે. ચાલો 1 નો ઘન કેટલો થશે 1 ઓછા 6 ગુણાકારમાં 1 નો વર્ગ. તો અહીંયા પહેલા 1 નો વર્ગ થાય અને એને ગુણાકારમાં 6 થાય. 1 નો વર્ગ 1 થશે એને ગુણ્યા 6 એટલે કેટલા થયા 6. 11 ગુણાકારમાં 1 એટલે વત્તા 11 ઓછા 6. તો ઓછા 6 એટલે કે ઓછા 12 વત્તા 1 અને વત્તા 11 એટલે વત્તા 12 વત્તા 12 ઓછા 12 કેન્સલ. આન્સર આવ્યો 0. કોની કિંમત મળેલી છે આપણને p of 1 ની. p of 1 ની કિંમત આવી એનો અર્થ એવો થયો કે 1 એ બહુપદી p of x નું શૂન્ય છે. ચાલો એમાં જ આપણને બીજી કિંમત હતી 3 માટેની એની ચકાસણી કરીએ તો p x બરાબર 3 માટે જોઈએ p of 3. આનો અર્થ શું થયો પાછો કે જે જગ્યાએ આપણને x દેખાય છે બહુપદીમાં એટલી જગ્યાએ આપણે મૂકશું 3. તો 3 ની 3 ઘાત ઓછા 6 ગુણાકારમાં 3 ની 2 ઘાત વત્તા 11 ગુણાકારમાં 3 ઓછા 6. 3 ની 3 ઘાત એટલે થશે 27. 3 નો ઘન થશે 27. પેલા થશે 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય 9. 9 ગુણ્યા 6 એટલે કેટલા થયા 54. 9 6 54 વત્તા 11 3 33 અને ઓછા 6. ઓછા 6 ઓછા 54 એટલે કેટલા થઈ ગયા ઓછા 60 વત્તા 7 અને 3 10 ની 0 વધી 1 2 ને 1 3 3 ને 3 6. તો ઓછા 60 વત્તા 60 એટલે 0. કોની કિંમત મળેલ છે આપણને p of 3 ની. p of 3 શૂન્ય મળ્યું એનો અર્થ શું થયો કે 3 એ p of x નું અવયવ અથવા તો અહીંયા આપણને પ્રશ્નમાં કીધેલું છે શૂન્ય છે. બરાબર. તો અહીંયા આપણને પેલા પ્રશ્નની અંદર બે કિંમતો આપેલી છે 1 અને 3 આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તો કે હા આપણે ચકાસણી કરી. બરાબર. p of 1 ની કિંમત 0 મળે છે અને p of 3 ની કિંમત 0 મળતી હોવાને લીધે 1 અને 3 એ આપેલ બહુપદીના શૂન્યો છે. અહીંયા બીજો પ્રશ્ન આપણને આપેલો છે જેમાં આપણને કીધેલું છે કે એક p of x = બહુપદી છે અને આપણે કિંમત મેળવવાની છે p of 2 વત્તા p of 1 ઓછા p of 1/2 ની કિંમત કેટલી થાય. તો જોઈએ હવે પ્રશ્ન બીજો. પ્રશ્ન 2 ની અંદર આપણને બહુપદી આપેલી છે p of x = x² ઓછા 6x વત્તા 8. આપણે કિંમત મેળવવાની છે એ પદ છે p of 2 વત્તા p of 1 ઓછા p of 1/2. આની કિંમત કેટલી થાય. તો આપણે આગળના પ્રશ્નને અનુરૂપ જાણીએ છીએ કે મારે જો p of 2 ની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય. એવી જ રીતના p of 1 ની કિંમત કેમ મળશે અને p of 1/2 ની કિંમત કેવી રીતે મળશે એ આપણે જાણીએ છીએ. અહીંયા સરળ થાય એટલા માટે આપણે આ સમીકરણના 3 પદ જે આપેલા છે જે કિંમત મેળવવાની છે એ 3 ની કિંમત અલગ રીતે મેળવીએ. એટલે કે દાખલાની શરૂઆતમાં આપણે પહેલા મેળવી લેશું અહીં p of 2 એટલે કે આ બહુપદીમાં જ્યાં x દેખાય છે એ સ્થાન ઉપર આપણે 2 ને મૂકીશું. 6 ગુણાકારમાં 2 વત્તા 8. 2 નો વર્ગ થાય 4 ઓછા 6 2 12 વત્તા 8. 8 વત્તા 4 એટલે 12. એમાંથી 12 જશે તો p of 2 બરાબર કેટલા મળ્યા 0. રેડી. એ જ રીતે p of 1 ની કિંમત મેળવીએ
પી ઓફ એક એટલે કે અહીંયા બે સ્થાન ઉપર આપણે શું મૂકશું? એક. એકનો વર્ગ ઓછા 6 ગુણાકારમાં 1 વત્તા 8. તો એકનો વર્ગ કેટલો થાય? 1. 6 ગુણાકારમાં 1 એટલે 1 અને વત્તા 8. 8 વત્તા 1 એટલે કેટલા થયા? 9. એમાંથી 6 જશે તો પી ઓફ 1 ની કિંમત કેટલી મળે છે? 9 માંથી 6 જાય એટલે વધ્યા કેટલા? 3. અને એ જ રીતે એક પી ઓફ 1 ના છેદમાં 2. પી ઓફ 1 ના છેદમાં 2 તો શું થઈ ગયું? 1 ના છેદમાં 2 ની 2 ઘાત ઓછા 6 ગુણાકારમાં 1 ના છેદમાં 2 અને વત્તા 8. રેડી? ચાલો 1 ના છેદમાં 4 ઓછા 6 2 3 6 3 વત્તા 8 ઓછા 3 વત્તા 8 એટલે થઈ જશે કેટલા? 1 ના છેદમાં 4 વત્તા 5. અહીંયા લસા લઈએ તો 4 પંચા 20 એટલે કે 1 વત્તા 20 ના છેદમાં 4 એટલે કેટલા થયા? 21 ના છેદમાં 4. કોની કિંમત દેખાય છે? પી ઓફ 1 ના છેદમાં 2 ની. બરાબર? ચાલો તો આપણી પાસે ત્રણે ત્રણ કિંમત હાજર છે. હવે શું છે સમીકરણ આપણી પાસે? પી ઓફ 2 વત્તા પી ઓફ 1 ઓછા પી ઓફ 1 ના છેદમાં 2 બરાબર પી ઓફ 2 ની કિંમત કેટલી આવી? 0 વત્તા 3 ઓછા 21 ના છેદમાં 4. તો 0 વત્તા 3 એટલે 3 જ થાય ઓછા 21 ના છેદમાં 4. લસા લઈએ 4 તેરી 12 ઓછા 21 ના છેદમાં 4. 21 માંથી 12 જાય કેટલા વધશે? 9. બરાબર? તો -9 ના છેદમાં 4 આપણી સાચી કિંમત મળે. બરાબર? તો પ્રશ્ન ક્રમાંક 2 કંઈક આપણે આ રીતના લખી શકીએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન ત્રીજો. જો -1 ના છેદમાં 3 એ બહુપદી આપેલી છે પી ઓફ x = 27 x ઘન ઓછા ax વર્ગ ઓછા x વત્તા 3 નું શૂન્ય હોય તો આપણે એની કિંમત મેળવવાની છે. અહીંયા 1 ના છેદમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય હોવાથી પી ઓફ 1 ના છેદમાં 3 એટલે કે અહીંયા પહેલા લખશું 1 ના છેદમાં 3 એ બહુપદીનું શૂન્ય હોવાથી શું તો પી ઓફ -1 ના છેદમાં 3 કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. કિંમત મૂકીએ અહીંયા તો 27 ગુણાકારમાં -1 ના છેદમાં 3 ની 3 ઘાત ઓછા a ગુણાકારમાં -1 ના છેદમાં 3 ની 2 ઘાત ઓછા -1 ના છેદમાં 3 અને વત્તા 3 બરાબર 0. ચાલો તો -27 નો ઘન -1 ના છેદમાં 3 નો ઘન કેટલો થશે? 27 ગુણાકારમાં -1 ના છેદમાં 27 ઓછા a અહીંયા વર્ગ છે એટલે 1 ના છેદમાં 9 ઓછે ઓછે વત્તા 1 ના છેદમાં 3 અને વત્તા 3 બરાબર 0. 27 27 કેન્સલ તો અહીંયા કેટલા વધ્યા? -1 a ના છેદમાં 9 વત્તા અહીંયા જોઈએ તો લસા લઈ શકાય એટલે 3 ગુણ્યા 3 એટલે 9 આટલાની જ વાત કરીએ છીએ. તો 1 વત્તા 9 ના છેદમાં 3 બરાબર 0. તો અહીંયા શું થઈ જશે? -1 a ના છેદમાં 9 વત્તા 10 ના છેદમાં 3 બરાબર 0. 9 અને 3 નો લસા થશે 9. 9 અહીંયા ગુણાઈ જાય એટલે -9 ઓછા a વત્તા અહીંયા 3 વડે ગુણાય એટલે કેટલા થયા? 30 બરાબર 0. ચાલો 9 આ બાજુ ગુણાઈ જાય એટલે કેટલા થઈ જશે? અહીંયાથી આગળ 30 વત્તા એમાંથી 9 જાય એટલે કેટલા વધે છે? 21 ઓછા a છેદમાં કાંઈ રહ્યું નહીં કારણ કે 9 ને આપણે ભાગાકારમાં છે પેલી બાજુ ગુણાકારમાં ગુણી દીધા. તો આ -a છે એને પેલી બાજુ મોકલશું એટલે a બરાબર કેટલા થઈ ગયા? 21 થાય જે રાઈટ આન્સર છે. બરાબર? દાખલા નંબર 4. જો p of x = x⁴ - 2x³ + 3x² - 5x + 8 ને x - 2 વડે ભાગતા મળતી શેષ કેટલી થાય? લગભગ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની રકમ આપણા ટેક્સ્ટબુકમાં ક્યાંય છે નહીં. x - 2 વડે ભાગવાની વાત છે. તો આપણે શેષ પ્રમેય શીખ્યા ત્યારે આપણે કીધું હતું કે ભાઈ જે અવયવ આપેલો છે
એ કયો થાય x-2 વડે ભાગાકાર કરવાનો છે અને x-2 વડે ભાગાકાર કરવાનો હોય તો તમારે g of x ની કિંમત 0 લઈ x-2 અને x ની કિંમત મેળવવી પડે જે થાય છે +2 આ +2 તમે જો x માં મૂકી દો તો એ જે p of 2 ની કિંમત મળશે એ આપણને શેષનું મૂલ્ય આપે છે એટલે કે p of 2 બરાબર 2 ની 4 ઘાત ઓછા 2 ગુણાકારમાં 2 ની 3 ઘાત વત્તા 3 ગુણાકારમાં 2 ની 2 ઘાત 5 ગુણાકારમાં 2 વત્તા 8 ચાલો 2 ની 4 ઘાત કેટલા થશે 2 ગુણ્યા 2 4 4 2 8 8 2 16 16 ઓછા 2 નો ઘન 8 ગુણ્યા 2 એટલે પાછા 16 આવ્યા 2 નો વર્ગ 4 4 ગુણાકારમાં 3 એટલે વત્તા 12 ઓછા 5 2 કેટલા થયા 10 અને વત્તા 8 તો જુઓ તો +16 -16 કેન્સલ 12 વત્તા 8 એટલે કેટલા થઈ ગયા 20 એમાંથી જશે 10 તો કેટલા વધ્યા 10 આપણે શેષનું મૂલ્ય કેટલું થઈ ગયું 10 તો p of x ને x બરાબર x-2 વડે ભાગાકાર કરતા મળતી શેષનું મૂલ્ય કેટલું હશે 10 હશે બરાબર તો અહીંયા આપણે આન્સર કરી અને લખી શકાય કે p of x ને x-2 વડે ભાગતા મળતી શેષ 10 થાય રેડી ચાલો એના પછીનો પ્રશ્ન ક્રમાંક 5 પ્રશ્ન 5 અવયવ પાડો પ્રકારની વાત જેમાં આપણને કીધેલું છે 8x વર્ગ વત્તા 26x વત્તા 15 ના અવયવ મેળવવા છે તો ત્રિપદી અને દ્વિઘાત પ્રકારની વાત આપેલી છે બરાબર અહીંયા શું દેખાય છે આપણને એવી દ્વિઘાત બહુપદી છે જે ત્રિપદી છે તો આના અવયવ મેળવવા માટે આપણે પહેલા અને છેલ્લા પદનો નિશાની સાથેનો ગુણાકાર કરતા હતા અથવા એને આપણે મધ્યમ પદના વિભાજનની રીત તરીકે પણ ઓળખતા હતા બંને નિશાની પ્લસ હોવાને લીધે અહીંયા નિશાનીમાં કાંઈ ફેર પડતો નથી તો અહીંયા શું થઈ જશે પેલા તો 15 ગુણાકારમાં 8 એટલે કે 15 ગુણ્યા 8 કેટલા થઈ ગયા 120 120 ના એવા બે અવયવ કે જેનો સરવાળો આવવો જોઈએ 26 20 ગુણ્યા 6 20 ગુણાકારમાં 6 6 2 12 અને 1 0 આવી ગયો એટલે 120 અને 20 વત્તા 6 કરવું એટલે કેટલા થઈ ગયા 26 થાય તો અહીંયા થઈ જશે 8x ની 2 ઘાત વત્તા 20x વત્તા 6x વત્તા 15 બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમ પદ જે 26x હતું એના આપણે આ રીતના બે અવયવ લીધેલા છે કોઈ પણ અવયવ ચાલે નહીં બરાબર એ ખાસ ધ્યાન રાખજો આ બે પસંદ કરેલા અવયવ છે જે પ્રથમ પદ અને અંતિમ પદના ગુણાકાર પરથી મળેલા સહગુણકના અવયવ દર્શાવે છે તો અહીંયા બે પદમાંથી સામાન્ય કાઢશું પ્રથમ બે પદમાંથી 4x સામાન્ય નીકળે છે અહીંયા વધશે 2x વત્તા અહીંયા થઈ જશે ખાલી 5 બીજા બે પદમાંથી વત્તા 3 સામાન્ય કાઢશું જે અહીંયા વધશે 2x વત્તા 5 તો હવેના બે પદમાંથી એક આખો કૌંસ 2x વત્તા 5 સામાન્ય જે વધે છે 4x વત્તા 3 એ આપણા અવયવ થશે ત્યાર પછી દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં પણ એક દાખલા નંબર 6 છઠ્ઠા દાખલા માટે પણ આપણને એ જ કીધેલું છે અવયવ મેળવો પ્રકારની વાત અહીંયા આપણે રકમ જોઈ અને સમજી શકીએ છીએ કે બહુપદી જે આપેલી છે 9a ની 2 ઘાત ઓછા 30ab વત્તા 25b વર્ગ પ્રકારની બહુપદી આપેલી છે અને આપણે અહીંયા રકમ પરથી જોઈ શકીએ છીએ પ્રથમ પદ અને અંતિમ પદ છે એ ધન અને પૂર્ણ વર્ગ આપેલું છે બરાબર આ ધન અને પૂર્ણ વર્ગ આપેલું છે અને બંને પદના વર્ગમૂળનો 2 વડેનો ગુણાકાર મધ્યમ પદ દર્શાવે છે તો પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે અવયવ મેળવી શકાય અહીંયા આપણે શું બોલતા હતા પેલા પદના વર્ગમૂળનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણાકારમાં પેલા પદનું વર્ગમૂળ ગુણાકારમાં અંતિમ પદનું વર્ગમૂળ અને વત્તા અંતિમ પદના વર્ગમૂળનો વર્ગ જો આવું થતું હોય તો આપણે આના અવયવ 3a ઓછા
5b આખા કૌંસની 2 ઘાત અવયવ કીધેલા છે એટલે આ જ કૌંસને આપણે 2 વખત ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ 3a ઓછા 5b આ આપણો આન્સર થાય। ત્યાર પછી દાખલા નંબર 7 સાતમો દાખલો આપણને ત્રિપદીના વર્ગનું વિસ્તરણ પ્રકારની વાત આપેલી છે બરાબર। પ્રશ્ન ક્રમાંક 7 ની અંદર અહીંયા આપેલું છે આપણને 4a ની 2 ઘાત વત્તા 9b ની 2 ઘાત વત્તા 25c ની 2 ઘાત વત્તા 12ab ઓછા 30bc ઓછા 20c એ પ્રકારના અવયવ છે। તો અહીંયા ત્રિપદ 3 પદ ના વર્ગનું વિસ્તરણ પ્રકારની વાત છે। છેલ્લા 2 પદ છે માઇનસ એ માઇનસ હોવાને કારણે અહીંયા આપણે નક્કી કરવું પડશે કે આ પ્રથમ 3 પદમાંથી કયું પદ છે એ ઋણ હશે। તો અહીંયા બી સી અને સી એ પ્રકારની વાત આપણી પાસે આવેલી છે। તો અહીંયા ચલ બંનેમાં સામાન્ય કયો છે સી સી એટલે કયા આવશે તો કે ત્રીજું પદ જે છે એ માઇનસ હશે। અહીંયા આપણે શું કરી શકીએ પહેલા પદનું વર્ગમૂળ કેટલું થાય 2a આખા કૌંસની 2 ઘાત વત્તા 3b આખા કૌંસની 2 ઘાત વત્તા -5c આખા કૌંસની 2 ઘાત વત્તા 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે કે 2a ગુણાકારમાં 3b વત્તા 2 ગુણાકારમાં બીજું ત્રીજું પદ એટલે કે 3b ગુણાકારમાં -5c અને વત્તા 2 ગુણાકારમાં ત્રીજું પદ -5c ગુણાકારમાં પેલું પદ એટલે 2c બરાબર। તો આપણે જોઈ શકીએ છીએ કે ફેરથી ગુણાકાર કરવાથી આપણને આ પદ માઇનસ અને આ પદ પણ માઇનસ મળે છે। તો આનો આન્સર લખી શકીએ આપણે 2a + 3b - 5c હોલ સ્ક્વેર મુજબ લખી શકાય। અવયવની વાત છે એટલે આ જ પદને આપણે 2 ગુણાકાર સ્વરૂપે લખવા જોઈએ 5c ગુણાકારમાં 2a + 3b - 5c મુજબ આપણે લખી શકીએ બરાબર। દાખલા નંબર 8 8મા પ્રશ્નની અંદર છે વિસ્તરણ કરવાની વાત 3a - 4b આખા કૌંસની 3 ઘાત નું વિસ્તરણ કરો। તો આપણે નિત્યસમ ભણી ગયા હતા નિત્યસમ કયું હતું a - b આખા કૌંસની 3 ઘાત હોય તો એનો જવાબ આપણે લખતા હતા a ઘન ઓછા b ઘન ઓછા 3 ગુણાકારમાં a વર્ગ b વત્તા 3ab ની 2 ઘાત મુજબ વિસ્તરણ કરતા હતા બરાબર છે। તો અહીંયા આપણે લખી શકીએ શું પહેલા પદનો ઘન 3a ની 3 ઘાત ઓછા બીજા પદનો ઘન 4b ની 3 ઘાત ઓછા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણાકારમાં બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણાકારમાં બીજા પદનો વર્ગ મુજબ વિસ્તરણ કરી શકીએ। સાદુરૂપ આપતા જવાબ મળશે 27a ની 3 ઘાત ઓછા 4 નો ઘન થાય 64 b ની 3 ઘાત ઓછા અહીંયા પેલા થશે વર્ગ 3 નો વર્ગ 9 9 4 36 36 તેરી 108 108 a વર્ગ b વત્તા 4 નો વર્ગ 16 16 તેરી 48 અને 48 ગુણ્યા 3 કેટલા થશે 144 a b ની 2 ઘાત આવું આપણને મળે બરાબર। તો આ આપણો પ્રશ્ન ક્રમાંક 8 વિસ્તરણ કરવાનું છે એટલે જે સાદુરૂપ આપતા મળશે એ જ આપણો જવાબ થાય। અને છેલ્લો દાખલો નંબર 9 9 પછી એક છે દાખલા નંબર 10 અહીંયા છે અવયવ પાડો પ્રકારની વાત 25x ની 2 ઘાત ઓછા y વર્ગના છેદમાં 49 પૂર્ણ વર્ગના તફાવતની રીત કેવી છે પૂર્ણ વર્ગના તફાવતની રીત કઈ હતી a² - b² હોય તો અવયવ થાય a + b ગુણાકારમાં a - b પ્રકારની વાત। તો અહીંયા પૂર્ણ વર્ગ પદ લખીએ એ કેટલું થશે 5x ની 2 ઘાત ઓછા y ના છેદમાં 7 ની 2 ઘાત
એટલે થઈ જશે 5x વત્તા y ના છેદમાં 7 અને બીજા કૌંસના અવયવ થશે 5x ઓછા y ના છેદમાં 7 પ્રકારના અવયવ બને। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 10મો આ વિભાગ માટેનો પ્રશ્ન 10 નો એનો પહેલો દાખલો 93 ગુણાકારમાં 96 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો પ્રકારની વાત છે। તો 93 ગુણ્યા 96 90 લખી શકું 90 + 3 ગુણાકારમાં 90 + 6 તમે ધારો તો 100 - 7 અને 100 - 4 પ્રકારે પણ ગણતરી કરી શકાય બરાબર। તો અહીંયા થઈ જાય 90 નો વર્ગ વત્તા a વત્તા b એટલે કેટલા થઈ ગયા 3 + 6 ગુણાકારમાં 90 વત્તા 3 ગુણ્યા 6 3 ગુણાકારમાં 6 90 નો વર્ગ થાય 8100 વત્તા 3 ને 6 9 9 ગુણ્યા 9 એટલે 810 વત્તા 6 તેરી 18 જો આમ સરવાળો ખબર ન પડે તો આપણે એ જ સરવાળાને આ રીતે પણ લખી શકીએ છીએ 8 2 9 અને 8 કેટલું થઈ ગયું 8928 કોનો જવાબ થયો 93 ગુણાકારમાં 96 નો જવાબ થાય છે। અને એવી જ રીતના આ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન જે આપેલો છે 10મામાં એનો છેલ્લો પ્રશ્ન 103 ગુણાકારમાં 97 સરળ પ્રકારનો પ્રશ્ન 103 ગુણાકારમાં 97 તો શું થઈ જશે 100 + 3 અને 100 - 3 તો હમણાં જ આપણે નિત્યસમ જોયેલું જ છે આ અવયવ તરફની વાત હતી વિસ્તરણ કરવું છે આ પ્રકારના વાત કૌંસનો ગુણાકાર આપણી પાસે છે એમાંથી આ પ્રકારના અવયવ બની વિસ્તરણ થઈ શકે a² એટલે કે 100 ની 2 ઘાત ઓછા 3 ની 2 ઘાત 100 નો વર્ગ થશે 10000 અને એમાંથી 9 બાદ કરીએ તો 10000 માંથી 9 બાદ કરતા 9991 આપણો જવાબ આવશે રેડી। તો હવે પાછું જોઈએ આગળ વિભાગ સી।